ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે 1 to 5 ક્વેશ્ચન્સને કેલ્ક્યુલેટ કરી નાખ્યા. હવે આપણે છઠ્ઠા પ્રશ્ન ઉપર વાત કરીએ. ક્વેશ્ચન આ રીતે છે કે ભાઈ સાચા વિકલ્પ નીચે અંડરલાઇન કરી દો. પહેલું જ્યારે આપણે લેવું કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે, ઘટે છે કે અચળ રહે છે. નોર્મલી જ્યારે સંરક્ષી બળ વડે પદાર્થ પર કાર્ય થાય ત્યારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પદાર્થ બળની દિશામાં ખસે છે. તેથી પદાર્થ પર લાગતું બળ તેના કેન્દ્ર પર લાગતું દેખાય છે, જે તેનું સ્થાનાંતર શું કરે છે? ઘટાડે છે. તેથી એની સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. અને આમ તે પદાર્થ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે એટલે એની ગતિ ઉર્જા વધે છે, તો સામે સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. અને એટલે આની અંદર આપણો ઓપ્શન કયો આવશે? ઘટે છે. બીજો ક્વેશ્ચન છે, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. આપણે જાણીએ કે પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય, તો આપણે જાણીએ જ્યારે ઘર્ષણ હોય ને ત્યારે પદાર્થનો વેગ ઘટતો જાય. પદાર્થનો વેગ ઘટે છે એનો મતલબ છે ગતિ ઉર્જા ઘટે. સામે તો ક્લિયર છે કે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા શેમાં ઘટાડો કરે? ગતિ ઉર્જામાં. એટલે આની અંદર ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે. ત્રીજું વાક્ય આપેલું છે, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ ઓબ્લિક તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. આમ જો આપણે આને આગળ પણ સ્ટડી કરશું કે પદાર્થની અંદર કણોનું બનેલું તંત્ર છે, તો એની અંદર આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. એટલે નોર્મલી આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં ન હોય, પણ હા, એ હંમેશા બાહ્ય બળના સરવાળાને સમપ્રમાણમાં હોય. એટલે ત્યાં આપણો જવાબ આવશે બાહ્ય બળના સમપ્રમાણમાં. ડી ઓપ્શન, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા કે કુલ રેખીય વેગમાન કે બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. આપણે જાણેલું છે કે સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય, પણ આમાં જે નથી બદલાતું તો એ આપણને ખબર છે કે ન બદલાય એમાં કઈ રાશિ નોર્મલી ભાગ ભજવે? તો એનું જે રેખીય વેગમાન હોય અથવા એની કુલ ઉર્જા ક્યારેય ન બદલાય. હા, ગતિ ઉર્જા બદલાય, બરાબર. કુલ જે રેખીય વેગમાન છે એટલે કે પ્રારંભિક રેખીય વેગમાન અંતિમ વેગમાન સરખું જ રહે. તો ક્લિયર છે કે જે ન બદલાતી રાશિ છે એ શું છે? તંત્રની કુલ ઉર્જા. તંત્રની કુલ ઉર્જા ક્યારેય પણ બદલાતી નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ. 7મા ઉદાહરણમાં આપણને આપેલું છે કે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો અને તમારા જવાબ માટે કારણ આપો. પહેલો પોઈન્ટ આપેલો છે કે બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. યાદ રાખજો, દરેક પદાર્થને જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય. એનો મતલબ કે આ વિધાન ખોટું છે. અને ક્લિયર છે કે દરેક પદાર્થની જગ્યાએ આપણે ધારો કે લખવું શું લખાય? સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે જવાબ આપણે આ પ્રમાણે બદલી નાખવાનો. બીજો પોઈન્ટ આપેલો છે કે પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના, ચલો કે એનો આન્સર પણ નીચે રિપ્રેઝેન્ટ કરી દો, અધરવાઇઝ પાછા તમે ભૂલી જશો. તો એમાં સાચું વાક્ય શું છે? સ્થિતિસ્થાપક સંઘાતમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. ચલો બીજું વાક્ય જોઈએ.
પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આ પણ વિધાન ખોટું છે. સાચો જવાબ તેમાં આવશે તંત્ર પર બાહ્ય બળ લાગતા તંત્રની કુલ ઉર્જા વધે અથવા ઘટે છે. મતલબ કે આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય એવું કહી શકાય નહીં. એટલે આંતરિક ઉર્જા કાં તો વધી પણ શકે અથવા ઘટી પણ શકે. નેક્સ્ટ વાક્ય છે પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય હંમેશા શૂન્ય હોય છે. ના, આપણે એ વખતે પણ ચર્ચા કરેલી કે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય ફક્ત ને ફક્ત સંરક્ષી બળોની બાબતમાં જ સાચું છે. એટલે જો આનું મારે સાચું વિધાન લખવું હોય તો માત્ર સંરક્ષી બળોની બાબતમાં સાચું છે. ઘર્ષણ બળ હોય ને તો ઘર્ષણ બળમાં એવું શક્ય નથી, કેમ કે એ અસંરક્ષી બળ છે. ચલો ડીની અંદર અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. તો હા, આ સાચું છે. કારણ કે જ્યારે અસ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે હંમેશા અમુક ઉર્જાનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય, અને એટલે અમુક ઉર્જા શેમાં રૂપાંતર પામે? ઉષ્મા ઉર્જામાં. એટલે અંતિમ જે ઉર્જા હશે ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી જશે. ચલો 8મો પ્રશ્ન પણ થિયોરિટિકલ છે, જેમાં આપણે એનો કારણ આપીને જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન આવો આપેલો છે કે 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણમાં ટૂંકા ગાળા દરમિયાન, એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન, શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? તો આપણે આગળ પણ ચર્ચા કરી ગયેલા છીએ કે ના, આ કિસ્સામાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. કારણ કે સ્થિતિસ્થાપક અથડામણમાં જ્યારે બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં હંમેશા રૂપાંતરણ થાય. અને આપણે એવો એક પોઈન્ટ આગળ જોઈ પણ ગયા છીએ કે ભલે બંને એકબીજાના સંપર્કમાં હોય ને તો તે દરમિયાન બંને એક જ તંત્ર તરીકે વર્તે, એક જ પદાર્થ તરીકે વર્તે, અને એ વખતે અમુક ઉર્જાનો ગતિ ઉર્જાનો વ્યય થતો હોય છે. એટલે જ્યારે સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે આમાં આપણો જવાબ આવશે ના. પછી શું 2 બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે? તો એ તો ક્લિયર છે કે હા, રેખીય વેગમાનનું દરેકે દરેક કન્ડિશનમાં, એ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય, પણ એ વખતે એનું રેખીય વેગમાનનું સંરક્ષણ થાય જ. સીમાં અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બીના જવાબ શું હશે? તો યાદ રાખજો ઉપરના બંને જવાબ, કેમ કે ઉપર જ્યારે આપણે બંને બોલ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે પણ આપણે ચર્ચા એ જ કરી ગયા કે એ સૂક્ષ્મ ગાળા દરમિયાન, હું એને સ્થિતિસ્થાપક અથડામણ ભલે એને રિપ્રેઝેન્ટ કરી, પણ એ સૂક્ષ્મ ગાળા દરમિયાન એ એક તંત્ર તરીકે વર્તે છે, અને એ વખતે એ એક અસ્થિતિસ્થાપક અથડામણ જેવી જ કન્ડિશનને ઉત્પન્ન કરે છે. મતલબ કે અસ્થિતિસ્થાપક અથડામણ માટે પણ એ અને બીના જવાબો બદલાશે નહીં, એના એ જવાબ રહેશે. હા, અસ્થિતિસ્થાપક અથડામણમાં ક્લિયર છે કે અથડામણ પછી પણ જે ગતિ ઉર્જા હોય એનું સંરક્ષણ થતું નથી. ડીમાં જો 2 બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? યાદ રાખજો, અહીંયા આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની નહીં. તો આ કેસની અંદર ક્લિયર છે કે ભલે એ તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય છતાં પણ અહીંયા આ અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક. કારણ કે અહીંયા જે બળ છે એ બળ કેવા પ્રકારનું છે? સંરક્ષી પ્રકારનું. જો સંરક્ષી પ્રકારનું બળ હોય તો ત્યાં હંમેશા અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક. અહીંયા આપણી પાસે 2 પ્રશ્નો છે. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રયોગથી ગતિ શરૂ કરે છે, ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? ચલો આપણી પાસે
પીની વાત છે, તો પી બરાબર એફવી, આવું આપણે સ્ટડી કરી ગયા. હવે આપણે જાણીએ છીએ કે એફ બરાબર એમ એ. ચલો ક્લિયર. અને વી બરાબર મારે અહીંયા કેમ કે અહીંયા અચળ પ્રવેગ આપેલો છે એટલે વી બરાબર એટી લખી શકાય. તો આના પરથી આપણને શું મળશે? એ સ્ક્વેર એમ ઇન્ટુ ટી. મતલબ અહીંયા પ્રવેગ કેવો છે? અચળ છે. એમ પણ કેવું છે? અચળ છે. તો પી પ્રોપોર્શનલ ટુ ટી, એટલે આપણો જવાબ કયો આવશે? 2. ચલો કમ્પ્લીટ. એવો ને એવો 10મો પ્રશ્ન છે કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ, એટલે અહીંયા પાવર અચળ છે, એક દિશામાં ગતિ કરે, ટી સમયમાં સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? ચલો તો અહીંયા ફરીથી આપણને પાવર પી બરાબર અચળ આપેલું છે. હવે આપણે સ્થાનાંતર અને ટી લેવાનું, એટલે પી પછી હું એને આગળ જેમ આપણે કર્યું એફ વી બરાબર અચળ. ઓલરેડી આવો એમસીક્યુ આપણે સ્ટડી કરી જ ગયેલા છીએ. એફ બરાબર એમ એ, વી બરાબર અચળ, એ બરાબર વીટી ઇન્ટુ વી બરાબર અચળ. માટે વી બરાબર મારે લખવું હોય તો અંતર ભાગ્યા સમય એટલે એક્સ ઇન્ટુ ટી ઇન્ટુ ટી. સોરી, અહીંયા આ જે વેલ્યુ છે એ શું થશે? વી બાય ટી, એટલે આ થશે 1/t અને આ x/t બરાબર અચળ. માટે એમ એક્સ સ્ક્વેર અપોન ટી ક્યુબ બરાબર અચળ. અને માટે આના પરથી લખી શકાય એક્સ સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ ટી ક્યુબ. તો આના પરથી લખી શકાય એક્સ પ્રોપોર્શનલ ટુ ટી રેઝ ટુ 3/2. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? એક્સ પ્રોપોર્શનલ ટુ ટી રેઝ ટુ 3/2. જેમ અહીંયા આપણી પાસે આવ્યો પી પ્રોપોર્શનલ ટુ ટી, તો એ જ રીતે અહીંયા એક્સ પ્રોપોર્શનલ ટુ ટી બાય 3, ટી રેઝ ટુ 3/2. તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણો ઓપ્શન જે છે એ થર્ડ ઓપ્શન અહીંયા સાચો છે. ચલો ક્લિયર. તો બહુ સિમ્પલ આ રીતે ફોર્મ્યુલેશન ઉપર જ જવાનું છે, ક્યાંય કોઈ કન્ફ્યુઝન નહીં. એમસીક્યુ છે, આપણે એને કોઈ પણ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ચલો 11મા પ્રશ્નની અંદર આપણને એફ આપી દીધેલો છે. એફ બરાબર -i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. હવે અહીંયા અનુક્રમે એક્સ વાય ઝેડ અક્ષ પરના આઈ કેપ જે કેપ એ તો આપણને ખબર છે, એ પ્રમાણે એના એકમ સદીશો છે. આ પદાર્થને ઝેડ અક્ષ પર 4 મીટર જેટલું અંતર કાપવા માટે ક્લિયર છે કે અહીંયા આપણે જ્યારે કાર્ય શોધવું હોય તો ડબલ્યુ બરાબર એફ ડોટ ડી. હવે આને લખવું હોય તો આવું લખાય -i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ડોટ. અહીંયા ફક્ત આપણે ઝેડ અક્ષ ઉપર જ સ્થાનાંતર કરાવવું છે, એટલે 4z કેપ એટલે 4k કેપ. બાકીના બે યામ આપણે લેવાના નથી. હવે આપણે જાણીએ છીએ કે જો ડબલ્યુ બરાબર શોધવું હોય તો આપણું આવું સૂત્ર છે જ, fx dx પ્લસ fy dy પ્લસ fz dz. આ આપણું સિમ્પ્લિફિકેશન ફોર્મ છે આનું. હવે આમાં આપણે જાણીએ છીએ સર આ તો 0 છે, આ પણ 0 છે, એટલે આ બે વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની નથી. ખાલી કોનું કેલ્ક્યુલેશન કરવાનું? એફ ઝેડ અને ડી. તો એફ ઝેડ કેટલા છે? અહીંયા 3 અને ડી ઝેડ કેટલા છે? 4, એટલે 3 × 4 12 જૂલ. તો ડબલ્યુ બરાબર કેટલા આવે અહીંયા? 12 જૂલ. આ રીતે આનું કેલ્ક્યુલેશન આમાં એપ્લાય કરવાનું છે. ચલો 12મા પ્રશ્નમાં આપણને આપેલું છે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોનને એક પ્રોટોનની હાજરી છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને 10 કેવી આપી છે અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કેવી આપેલી છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? ચલો આપણે પહેલાં તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને આપણે કેઈ કહીએ. પ્રોટોનની ગતિ ઉર્જાને કેપી કહીએ. તો કેઈ અપોન કેપી બરાબર
આપણું સૂત્ર આવું બને 1/me VE² 1/mp VP². ચલો 1/1 તો અમે કેન્સલ થઈ જશે. આના પરથી VE² અપોન VP² બરાબર MP ઇન્ટુ કે અપોન ME ઇન્ટુ કેપી માટે VE અપોન VP બરાબર વર્ગમૂળમાં MP KE ME KP. ચલો ક્લિયર. બધી વેલ્યુ તમારી પાસે છે, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખો. માસ ઓફ પ્રોટોન તમે અહીંયા જો પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27 kg છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31 kg. યાદ રાખજો, આપણે ઈવીને કંઈ જૂલમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, બે કે ઈવીમાં છે તો ચાલી જશે. એટલે કે ઈ બરાબર આપણી પાસે કેટલા છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 અને આ કેટલી છે 100. બે સમાન છે ને એટલે ગુણોત્તરની અંદર નોર્મલી તમે કન્વર્ઝન ન કરો તો ચાલે. ચલો આ સિમ્પ્લિફાઈ થઈ ગયું. અને તમે સિમ્પ્લિફાઈ કરશો ને એટલે વેલ્યુ આવશે 13.54. આ વેલ્યુ 1 કરતાં કેવી આવી, મોટી, અને માટે આપણે કહી શકીએ કે VE ગ્રેટર ધેન VP, એટલે કે ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતાં વધારે ઝડપી હશે. ચલો ક્લિયર. તો આની અંદર ઇલેક્ટ્રોન ઝડપી હશે. ચલો કમ્પ્લીટ. તો ક્લિયર છે કે આની અંદર પણ આપણે નોર્મલી સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરીને એને સિમ્પ્લિફાઈ કરેલું છે. ચલો 13મા પ્રશ્નની અંદર 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી, કેમ કે હવાનો અવરોધ લાગતો હોય એટલે ત્યાં એક શ્યાનતા અવરોધ હોય, જેને આપણે આગળ સ્ટડી કરશું કે હવાની અંદર જે અવરોધ લાગતો હોય એને શ્યાનતા અવરોધ કહેવાય. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે, જેને એની ટર્મિનલ ઝડપ કહેવાય. પછી એ ઝડપ બદલાય નહીં. ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે છે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? ચલો પહેલાં તો આપણે અહીંયા જોઈએ છીએ કે જો ચિત્રાત્મક જોઈએ તો ટીપું, પાણીનું ટીપું અહીંયા છે. આ ધારો કે જમીન છે. ક્લિયર છે કે આ ઊંચાઈ આપણી પાસે h છે, કુલ ઊંચાઈ. એમાંથી અડધી ઊંચાઈ સુધી એ પ્રવેગી ગતિ કરે છે, બરાબર, h/2 ઊંચાઈ સુધી, અને પછીની h/2 ઊંચાઈમાં એ અચળ વેગી ગતિ કરે છે. ચલો, એટલે પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન આપણે વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય. તો આપણું સૂત્ર છે જ mgh. તો W બરાબર mgh. હવે આપણને 2 mm ત્રિજ્યાનું વરસાદનું ટીપું આપેલું છે, એટલે પહેલાં તો આપણને એમ થાય કે સર આનો m ક્યાં થાય? તો આપણે બધા જાણીએ છીએ કે મારે આનો m જો કેલ્ક્યુલેટ કરવો હોય તો આ m બરાબર શું લેવાય? ρv, રાઈટ, ઇન્ટુ gh, તો જે m છે એમ. ચલો હવે v બરાબર આપણને ખબર છે કે શું લેવાય? તો આપણે જાણીએ છીએ કે સર વર્તુળાકાર હોય એટલે 4/3 πr ઘન. ચલો ક્લિયર, ઇન્ટુ gh. ચલો આપણી પાસે એમનું સૂત્ર આવી ગયું. હવે પાણીની ઘનતા 10⁻³ ગુણ્યા 4/3
3.14. આર બરાબર આપણી પાસે છે 2 mm, જેને આપણે લખશું 2 × 10⁻³ મીટર એનો ઘન. જી 9.8 × h, આપણી પાસે h કેટલો આપેલો છે એમણે 500, પણ એમાંથી અડધી ઊંચાઈ એટલે 250. ચલો ક્લિયર. અને સિમ્પ્લિફાઈ કરશો એટલે આપણી વેલ્યુ આવશે 0.082 જૂલ. ચલો કમ્પ્લીટ. હવે પ્રથમ અડધી ગતિ દરમિયાન બુંદની ગતિ ઉર્જામાં થયેલ ફેરફાર. તો આપણે જાણીએ છીએ સર, અહીંયા ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો આપણને ખબર છે કે પ્રારંભમાં તો વેગ એનો શું છે 0, એટલે હું પ્રારંભમાં v0 બરાબર શું લઈશ 0. ચલો ક્લિયર. એટલે પાછળનો ભાગ તો 0 થઈ જ જશે. હવે પ્રારંભ અંતિમ v કેટલો છે તો આપણને આપી જ દીધું છે કે ટર્મિનલ વેગ એનો કેટલો આવે છે 10 મીટર પર સેકન્ડથી ઝડપ સફર પૂરી કરે. એનો મતલબ કે અહીંયાથી એને ટર્મિનલ વેગ v ચાલુ થઈ જાય. અહીંયા એની પાસે v0 હતો, તો v0 બરાબર તો 0 હતો. ચલો અહીંયા ટર્મિનલ વેગ v હોય ને પછીની આખી સફરમાં એટલો જ રહે, અચળ જ રહે. તો ક્લિયર છે કે અહીંયા મારે 1/2, તો હવે વેલ્યુ જો આપણે મૂકી દઈએ તો 1/2 m આપણે ઓલરેડી ઉપર કેલ્ક્યુલેટ કરી ચૂકેલા છીએ. કઈ રીતે હવે કેલ્ક્યુલેટ કરવાનો તમને ખબર છે, ρ4/3 પાયર ઘન. ચલો ક્લિયર. તો એ વેલ્યુ સીધી અહીંયા લખું છું અત્યારે, અને તમે ગણશો તો પણ તમને એટલી જ મળશે 3.35 × 10⁻5 અને ગુણ્યા 10^2. ચલો વેલ્યુ મૂકી દો અંદર, સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને વેલ્યુ આટલી મળશે 0.00167 જૂલ. ચલો તો પ્રથમ અડધીમાં એની ગતિ ઉર્જામાં જે ફેરફાર છે આટલો થશે. હવે સમગ્ર ગતિ દરમિયાન આપણે જો વાત કરીએ, ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તો આપણું સૂત્ર છે જ કે W, અહીંયા આપણે W' કહીએ, mgh. આપણે કેપિટલ H કુલ જે ઊંચાઈ છે એ લેવાની. તો એમ હવે આપણી પાસે ક્લિયર છે 3.35 × 10⁻5, g 9.8, h 500. વેલ્યુ અંદર મૂકી દઈએ તો 0.16415 જૂલ. ચલો W', મતલબ કે સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો છે 0.00167 માઇનસ 0.16415. સિમ્પ્લિફાઈ કરશું તો -0.163 જૂલ આવશે. અને અવરોધક બળ છે એટલે એ નોર્મલી એ કાર્ય કેવું હશે, ઋણ હશે. ચલો દરેક મુદ્દાને શાંતિથી સમજી લઈશું આમાં, અને કેલ્ક્યુલેશન આ પ્રમાણેનું વિચારશો. ચલો ઓકે. તો ટોટલ 13 ક્વેશ્ચન, 13 સુધીના ક્વેશ્ચન્સ બધાએ કમ્પ્લીટ કરવાના, બરાબર. ત્યાં સુધીમાં કોઈ ડાઉટ હોય તો હા, એની ચર્ચા મારી જોડે મેસેજમાં કરી લેવાની. ઓકે, થેન્ક યુ.
આગળના પણ કેલ્ક્યુલેશન બધાના કમ્પ્લીટ થયા હશે અને જેમ કેલ્ક્યુલેશન થતા જાય એમ જોડે જોડે કમ્પ્લેશન કરતા જશો.